હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે તમે જોયું હશે કે નિફ્ટી 350 પોઈન્ટ જેટલી ડાઉન આવી છે અને 1.5% જેટલું કરેક્શન આપ્યું છે. તો આ ડાઉનફોલ આવવા પાછળના કારણો કયા હતા તો એ આપણે જાણી લઈએ. તો સૌથી પહેલું કારણ છે, આવતીકાલે બુધવારે ફેડની મિટિંગ થવાની છે. તો ફેડના ચેરમેન એટલે ગવર્નર એમાં 25 પોઈન્ટ જેટલા રેટ કટ સાથે રેટ કટ કરવાના છે. પરંતુ ગવર્નર ચેરમેન જે એમની કોમેન્ટ્રી કરશે એના ઉપર માર્કેટ ડિપેન્ડ રહેશે કે આગળનો વ્યૂ માર્કેટમાં કેવો રહેશે. બીજા નંબરમાં ચાઇનામાં તમે જોયું હોય તો બજેટ ડેફિસિટ જાહેર કર્યું છે 2025માં આવનાર વર્ષ માટે, જેમાં ચાઇનાએ 3 થી 4% વધારો કર્યો છે. અને માર્કેટમાં એક ડરનો માહોલ છે કે માર્કેટમાં એફઆઈઆઈ ઇન્ડિયામાંથી સેલ કરીને ચાઇનામાં બાઇંગ ના કરે, તો સેલ ઇન્ડિયા બાય ચાઇના એવી સ્ટ્રેટેજી જો એફઆઈઆઈ કરશે તો એક ડરનો માહોલ માર્કેટમાં ક્રિએટ થઈ રહ્યો છે, જેના થકી આજે માર્કેટમાં 350 પોઈન્ટ જેટલું ડાઉનફોલ માર્કેટ આવ્યું છે. તો આ બે વેલિડ રીઝન હતા આજના માર્કેટ ડાઉન આવવાના. થેન્ક યુ ફોર યોર વોચિંગ ટાઈમ.